હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં હશો ને? લક્કીની ચટપટી રસોઈમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સમક્ષ લઈને આવી છું દેશી કેરીના ગઠલાનું શાક. તો ચાલો રેસીપી બતાવી દઉં. સૌ પ્રથમ કેરીને સરસ રીતે ધોઈ લેવી, ત્યારબાદ ગઠલા અને છોતરા અલગ કાઢી રસ કાઢી લેવો. ત્યારબાદ એક વાસણમાં ગોટલા અને જે રસ કાઢ્યો છે તે બંને ભેગો કરી લેવો. આગળની રેસીપી બતાવું એ પહેલાં તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું. તો ચાલો હવે આગળની રેસીપી સ્ટાર્ટ કરીએ. તો ચાલો મસાલો કરી લઈએ. સૌ પ્રથમ આપણે તેમાં જરૂર મુજબ ગરમ મસાલો નાખશું, થોડી હળદર, જરૂર મુજબ મીઠું, લગભગ 1 ચમચી જેટલું મરચું, નાની ચમચી મરચું, અને જરૂર મુજબ મોરસ નાખવી. જે પ્રમાણેની તમારી કેરી ખાટી છે કે મોળી છે ચાખીને મોરસ નાખવી. ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દઈએ. એક સાઈડ પર આપણે બધો મસાલો હલાવી લઈએ. આપણું તેલ હવે ગરમ થઈ રહ્યું છે, ચેક કરી લઈએ. તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં જરૂર મુજબ રાઈ અને હિંગ નાખી વઘાર કરવો. વઘાર કરીને હલાવી લેવું. ત્યાર પછી તેને ગરમ કરવું. બહુ સરસ ટેસ્ટી એવો તીખો રસ બી આપણે આને કહી શકીએ છીએ આ રેસીપીને. દેશી કેરીના ગઠલાનું શાક કાં તો તીખો રસ પણ કહી શકીએ છીએ. બહુ જ સરસ લાગે છે. એક વખત ટ્રાય જરૂર કરજો. અને બહુ ઉકાળવાનું નથી, બસ થોડીક ગરમ થઈ જાય એટલે ગેસ આપણે બંધ કરી દેવાનો છે. અને એક સર્વિંગ બાઉલમાં આપણે આ શાક બનાવ્યું છે કાં તો તીખો રસ બનાવ્યો છે એ આપણે અલગ કાઢી લઈએ. તૈયાર છે.